स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों, आधुनिक समयनी घणी बधी समस्याओं छे। एमांनी एक सामाजिक आर्थिक समस्या कही शकाय जे आगळ जता राजकीय स्वरूप धारण करे छे, ए छे बेरोजगारी। बेरोजगारी ए उत्पादनना साधन श्रमनो उपयोग न थतो होय एवी स्थिति छे। हवे उत्पादनना चार साधनों छे: जमीन, मूडी, श्रम अने नियोजन क्षमता। उत्पादनना बीजा बधा जे साधनों छे, जेम जमीन होय, जमीननो उपयोग न थतो होय, मूडी होय, मूडीनो उपयोग न थतो होय, तो एनी एटली बधी विघातक असरो नथी। एनी असर खराब कही शकाय एवी होय के एने जो एक्सक्लूड रखाय तो विकासनो दर धीमो रहे। पण श्रम उत्पादनનું જીવંત સાધન છે। હવે શ્રમનો ઉપયોગ ન થતો હોય તો એના ઘણા બધા સાયકોલોજીકલ, સોશિયલ, પોલિટિકલ એવા ઘણા બધા પ્રભાવો થાય છે। એટલા માટે શ્રમની બેરોજગારી એક મેજર ઇશ્યુ કહી શકાય। કોઈ પણ શ્રમ વ્યક્તિ બેરોજગાર શા માટે હોય છે? कोईपण व्यक्ति ने बेरोजगार होवुं गमतुं नथी। काम न मळे एने बेरोजगार सामान्य भाषा में आपणे कहीए छीए। पण घणी वखते एवुं होय छे के दरेक व्यक्ति जे रोजगार शोधती होय एनी पोतानी अमुक शरतो होय छे के मने आटलुं काम करवाथी वळतर मळवुं जोईए, आ जग्याए मळवुं जोईए, कामना कलाको आटला होवा जोईए, कामनो समय आटलो होवो जोईए। पण तेम छतां अर्थशास्त्रनी परिभाषामां कहीए तो बेरोजगारीनी जे व्याख्या आपणे बताववानी छे ए कही शकाय के बेरोजगारी एटले प्रवर्तमान वेतन दरे काम करवा इच्छती व्यक्तिने काम शोधवा छतां पण काम न मळे त्यारे तेने बेरोजगार कहेवाय छे। अहींया खास ध्यानमां राखवानी बाबतो कई छे। एक प्रवर्तमान वेतन दर, ज्यारे कोई एक व्यक्ति पोताना माटे कोई अमुक रकम निश्चित करे छे। धारो कि एक नवी ज ग्रेज्युएट थयेली व्यक्ति ए स्किल्ड लेबर पण होई सके, कोई खास ट्रेनिंग लीधेली व्यक्ति होई सके, अथवा तो सेमी स्किल्ड होई सके। धारो कि कोई एक व्यक्ति एवी इच्छा व्यक्त करे छे कि मने ज्यारे हूँ काम इच्छूँ त्यारे मारा काम माटे मने 30,000 वेतन मळवुं जोईए। पण ए काम माटे धारो कि बजारमां 25,000 वेतन दर प्रवर्तमान होय। હવે 25,000 મળે તો એ સ્વીકારવા ન હોય અને બેરોજગાર રહેવા તૈયાર હોય જ્યાં સુધી 30,000 ન મળે ત્યાં સુધી, તો એને અહીંયા આપણે અર્થશાસ્ત્રમાં બેરોજગાર નહીં માનીએ, કારણ કે પ્રવર્તમાન વેતન દરે કામ મેળવવા અને કરવા ઈચ્છતી વ્યક્તિ। બીજો વર્ડ આવે છે કામ શોધવા છતાં। ઘણી વ્યક્તિને એવું હોય કે જે પણ વેતન દર પ્રવર્તમાન હોય એ સ્વીકાર્ય હોય પણ કામ જ ન કરવું હોય, એટલે કે શક્ય છે કે એ વ્યક્તિ કામ શોધતી ન હોય। ધારો કે આપણા ભારતની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર પુરુષો ઘરની બહાર અત્યાર સુધી એટલે ઘણા લાંબા સમય સુધી કામ શોધતા અને સ્ત્રીઓ કામ ન શોધતી, તો એને બેરોજગાર ન કહી શકાય। જે લોકો નિવૃત્ત છે, જે લોકો કામ નથી શોધતા, એ લોકોને પણ બેરોજગાર ન કહી શકાય। એટલે કામ શોધવા છતાં કામ ન મળે તેને આપણે બેરોજગાર કહીએ છીએ। એટલે આ રીતે બેરોજગારીનો અર્થ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે જે બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, પ્રવર્તમાન વેતન દર, કામ શોધવા છતાં કામ ન મળે ત્યારે તેને બેરોજગાર કહીએ છીએ। તો આ રીતે બેરોજગારીના ઘણા બધા કારણો હોઈ શકે છે। એના પ્રકારો અલગ અલગ હોઈ શકે છે, એ અલગ અલગ પરિસ્થિતિમાં ઊભી થતી હોય છે અને એની અસરો ઘણી પ્રભાવક હોય છે। એટલે બેરોજગારી જ્યારે પાછું એવું છે કે દાખલા તરીકે મૂડીનું સાધન એવું છે કે આજે ઉપયોગમાં નહીં લેવાય તો ભવિષ્યમાં એ બચત ઉપયોગમાં લઈ શકાશે। જમીન જો અત્યારે નહીં વપરાય તો ભવિષ્યમાં એનો ઉપયોગ થઈ શકે,
પણ શ્રમ એવું સાધન છે કે જો અત્યારે એનો ઉપયોગ ન થાય તો ભવિષ્યમાં એનો ઉપયોગ થઈ શકવાનો નથી. એટલે બેરોજગારી અન્ય રીતે પણ જોઈએ તો ઘણા બધા લોકો જ્યારે બેરોજગાર હોય ત્યારે વિકાસની પ્રક્રિયામાં આપણે એનો લાભ નથી લઈ શકતા. એ રીતે પણ વિકાસને નુકસાન કરે. જ્યારે કામ વ્યક્તિ પાસે ન હોય ત્યારે એ અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળે છે, પોતાની જાતને નિમ્ન પ્રકારની પ્રવૃત્તિઓ તરફ વાળે છે. એ વ્યક્તિને પોતાને પણ ખરાબ અસર કરે છે, સમાજને પણ ખરાબ અસર કરે છે. એટલે બેરોજગારી એ એક મોટો પ્રશ્ન સમાજ અને અર્થશાસ્ત્રનો કહી શકાય. ભારતની સ્થિતિ માટે આપણે જોઈએ તો સૌથી પહેલાં ભારતની જે પરિસ્થિતિ છે એનું અહીંયા આપણે ચિત્ર જોઈએ છીએ. ધ હિન્દુ જે અખબાર છે એનો અહીંયા આપણે સંદર્ભ લઈએ કે ભારતમાં તેમણે 2011ની વસ્તી ગણતરીના આધારે જે આંકડા આપેલા છે તેમાં આપેલું છે કે કુલ શિક્ષિત હોય પણ જે લોકો મેટ્રિક અથવા સેકન્ડરી લેવલ કરતાં નિમ્ન ભણેલા હોય, માત્ર શિક્ષિત હોય એવા, અશિક્ષિત હોય તેવા, એવા દરેક પ્રકારના અલગ અલગ સ્તર, શિક્ષણના અલગ અલગ સ્તરના લોકો કેટલા બેરોજગાર છે તે બતાવ્યું છે. જે લોકો અશિક્ષિત છે તેવા 7.23% લોકો બેરોજગાર છે. પણ જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે, જુઓ નીચે 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 શિક્ષણનું પ્રમાણ વધે છે. પહેલાં અશિક્ષિત, પછી શિક્ષિત એટલે કે સાક્ષર છે, પછી સાક્ષર છે પણ એ લોકો મેટ્રિક અથવા સેકન્ડરી કરતાં ઓછું ભણેલા છે, પછી જે લોકો મેટ્રિક અથવા સેકન્ડરી કરતાં ઉપરનું ભણેલા છે, અથવા જે લોકોને ટેકનિકલ જ્ઞાન લીધેલું છે જેમ કે ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ, એના આગળ જઈએ તો ગ્રેજ્યુએટ અને એનાથી પણ વધારે ટેકનિકલ જ્ઞાન મેળવ્યું છે. જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધે છે તેમ તેમ બેરોજગારીનું પ્રમાણ વધે છે. આપ જોઈ શકો છો કે જો અશિક્ષિત હોય તો 7% જ લોકો બેરોજગાર છે, અથવા તો જે લોકો નિમ્ન સાક્ષર છે, માત્ર પ્રાથમિક સુધીનું શિક્ષણ મેળવ્યું છે, એ લોકો 10%થી 8% લોકો બેરોજગાર છે. પણ જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધ્યું અને ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન મેળવ્યું તેમ 14%, 15.73% એટલે લગભગ 16% જેટલા લોકો બેરોજગાર અહીંયા આપણે જણાય છે. તો આ ભારતની સ્થિતિ છે. સામાન્ય રીતે આપણે એવું માનતા કે જો શિક્ષણ ન હોય તે લોકો બેરોજગાર રહે છે. એક ખાસ અહીંયા વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય જે 100% સાક્ષરતા છે એ કેરળ. ત્યાં બેરોજગારીનો દર સૌથી વધારે છે. તો આવું શા માટે થાય છે? જો શિક્ષણનો હેતુ જ એ હોય છે કે લોકોને સારો રોજગાર મળે, તો શિક્ષિત વ્યક્તિ શા માટે બેરોજગાર હોય છે? શિક્ષણમાં કંઈ ખામી છે, શિક્ષણ વ્યવસ્થામાં કંઈ ખામી છે, કે વ્યક્તિ શિક્ષણને ગ્રહણ નથી કરી શકતી? એ બે પ્રશ્નો અહીંયા પાછા વિચારવાના રહે કે શિક્ષણમાં અધુરાશ છે કે વ્યક્તિમાં અધુરાશ છે કે શિક્ષણને સમજી નથી શકતી. એ આપણે આગળ જોઈશું. અત્યારે જે વાત આપણે ચર્ચા કરવાના છીએ, સૌથી પહેલાં તો આપણે બેરોજગારી વિશે વધારે સમજીએ એના માટે આપણે જોઈએ સૌથી પહેલાં બેરોજગારીના પ્રકારો. ઘણા આધુનિક શાસ્ત્રોમાં એના 9 પ્રકાર બતાવાય છે, પણ મુખ્યત્વે એના 4 પ્રકારમાં બેરોજગારીને વિભાજિત કરી શકાય. સૌથી પહેલાં ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગારી એટલે સિઝનલ, મોસમી બેકારી. ધારો કે કોઈ વ્યક્તિ છે એ ગરમ કપડાનો વ્યવસાય કરે તો એને રોજગાર માત્ર શિયાળાની આજુબાજુ જ મળી શકતો હોય, કે વરસાદની સિઝનમાં રેઇનકોટ અને છત્રીઓનું વેચાણ થતું હોય. તો આ રીતે અમુક સિઝનલ વ્યવસાયો સાથે જોડાયેલા લોકો છે એ લોકોની સિઝનલ અથવા તો ચક્રીય બેરોજગારી હોઈ શકે. બીજી એક ચક્રીય બેરોજગારી એ પણ હોઈ શકે કે દાખલા તરીકે અર્થતંત્રમાં અમુક દર 3 વર્ષે નાની એવી મંદી અને તેજીનું વ્યાપાર ચક્ર આવે છે. દર 8 વર્ષે પણ એવું એક ચક્ર આવે છે. તો જ્યારે મંદીનો સમય હોય ત્યારે અમુક લોકોનો વ્યવસાય ઓછો થતો જાય છે. જેમ તેજીનો સમય આવી જાય, દર 3 વર્ષે, દર 8 વર્ષે એમ ચક્ર ચાલે છે, જેને વ્યાપાર ચક્ર કહીએ છીએ. તો તેજીના સમયમાં વધારે રોજગાર મળે છે. કિસાનો હોય એ લોકોને પણ આ ચક્રીય મોસમી બેરોજગારીનો સામનો કરવાનો હોય છે. જોકે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થાય છે તેમ તેમ 12 મહિના માટે રોજગાર અથવા તો કામ મળી રહેતું હોય છે.
પણ સામાન્ય રીતે આવા વ્યવસાયો હોય એ ચક્રીય બેરોજગારી સાથે સંકળાયેલા હોય છે. બીજો જે પ્રકાર છે એ છે ઘર્ષણજન્ય બેરોજગારી. હવે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે વિકાસની જેમ જેમ પ્રક્રિયા, વિકાસના રસ્તામાં આપણે આગળ વધીએ છીએ તેમ અમુક વ્યવસાયો જૂના થતા જાય છે, અમુક આઉટડેટેડ થતા જાય છે, ટેકનોલોજી જૂની થતી જાય છે. જેમ કે આપણે કોઈ પણ વ્યક્તિ પહેલાં સાયકલનો જેટલો ઉપયોગ કરતી એટલો હવે સાયકલનો ઉપયોગ થતો નથી. તો સાયકલ સાથે જોડાયેલો જે કોઈ વ્યવસાય, સાયકલ બનાવવી, સાયકલના ને રિપેરિંગ કરવી કે ઇવન સાયકલના વ્હીલમાં હવા ભરવાની, તો આ બધા વ્યવસાયો ધીમે ધીમે ઓછા થતા જાય છે. તો આ વિકાસની પ્રક્રિયામાં જે ઘર્ષણ ઊભું થાય છે, નવા અને જૂના વચ્ચે જે તાલમેલ નથી બેસતો, એ સાથે બેરોજગારી ઉત્પન્ન થાય છે. એક થોડીક આપણે આડવાત લઈ શકીએ કે જ્યારે ટેલિફોન શરૂઆત થઈ એ વખતે એવું આપણને કહેવાતું હતું કે જેમ જેમ પોસ્ટ ઓફિસનો જેમ જેમ ઉપયોગ હવે ઓછો થતો ગયો, પોસ્ટનામાં કામ કરતા કર્મચારીઓનું કામ ઓછું થતું ગયું, તેવી જ રીતે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ એક અમુક વ્યવસાયો જૂના થતા જાય છે, અમુક વ્યવસાયો નવા નવા આવતા જાય છે. તો જે જૂના વ્યવસાયોની સાથે નવા વ્યવસાયોની સાથે તાલમેલ ન ગોઠવી શકે એ લોકોએ બેરોજગારી સહન કરવી પડે છે. આ છે ઘર્ષણજન્ય બેરોજગારી. પછી ત્રીજો પ્રકાર આવે છે માળખાગત બેરોજગારી. જ્યારે અર્થતંત્રમાં સ્ટ્રક્ચરલ ચેન્જીસ થતા હોય કે આખું માળખું જ બદલાતું હોય, એ લગભગ આપણે ઘર્ષણજન્ય બેરોજગારી જોઈએ એના સાથેનો જ છે. કે જ્યારે બહુ પ્રાથમિક અવસ્થાએ કોઈ બધા વ્યવસાયો હોય, એગ્રીકલ્ચર સેક્ટર લઈએ કે ઇન્ડસ્ટ્રી સેક્ટર લઈએ, દાખલા તરીકે કાપડનું ઉત્પાદન જ્યારે હાથશાળથી થતું, તે પછી આધુનિક મિલો આવી અને આધુનિક મિલોમાં પણ તબક્કાવાર આગળ વધતા ગયા. તેમ આપણે ઘણી વખત ખ્યાલ છે કે અમદાવાદની બધી મિલોના કામદારોને બેરોજગાર બનવાનો સમય એવો વખત પણ આવ્યો. તો આ રીતે જેમ માળખાગત ફેરફારો થતા હોય છે, આખું સ્ટ્રક્ચર બદલાતું હોય છે, ત્યારે એ જૂના માળખામાં જે લોકો ગોઠવાયેલા હોય છે એ લોકોએ બેરોજગારી સહન કરવી પડે છે. એટલા માટે જ કહેવાય છે કે દરેક વ્યક્તિએ જે લોકો પોતે અત્યારે ધારો કે કોઈ વ્યવસાયમાં હોય, એ લોકોએ ભવિષ્યમાં 5 વર્ષ પછી, 10 વર્ષ પછી કેવો સમય આવશે એના માટે તૈયાર રહેવું જોઈએ અને હંમેશા નવી નવી સ્કિલ શીખતા રહેવું જોઈએ કે જેથી કરીને કોઈ પણ પ્રકારના પરિવર્તનમાં એ લોકો ગોઠવાઈ શકે અને બેરોજગારી ન અનુભવવી પડે. તો આ રીતે માળખાકીય જે ફેરફારો થાય છે, કૃષિની પદ્ધતિ પહેલાં જૂના પ્રકારે થતી, તો ઘણા બધા મજૂર લોકો એમાં કામ કરી શકતા હતા. પછી ધીમે ધીમે ટ્રેક્ટર વગેરેથી કૃષિનું કામ થવા લાગ્યું એટલે મજૂરો બેરોજગાર બન્યા. એની સાથે ઔદ્યોગિક વિકાસ થયો, એમાં મજૂરોને કામ મળી ગયું. પણ હવે જ્યારે ખેતરમાં કામ કરવા માટે મજૂરોની જરૂર પડે છે ત્યારે પહેલાં જ મજૂરો જે મળતા હતા હવે નથી મળતા, કારણ કે એ લોકોને ઓલરેડી ઇન્ડસ્ટ્રીઝમાં કામ મળે છે અને તડકામાં કામ કરવાનું કોઈને પસંદ નથી હોતું ખુલ્લા વાતાવરણમાં. આમ સ્ટ્રક્ચરલ ચેન્જીસને કારણે પહેલાં મજૂરો બેરોજગાર હતા, હવે મજૂરો નથી મળતા, તો કૃષિ કાર્ય નથી થઈ શકતું. આ રીતે ઘણા બધા માળખાગત ફેરફારો આવતા હોય છે, નવા નવા ઉદ્યોગો વિકસતા હોય છે, નવી નવી જરૂરિયાતો ઊભી થતી હોય છે. તો નવી જરૂરિયાતોને પૂરી પાડવા માટે પણ કામ જે લોકો પૂરી પાડે એ લોકોને રોજગારી મળી શકે. તો નવા પરિવર્તનો સાથે ગોઠવાય નહીં એ નવા માળખામાં બેરોજગાર રહે છે. ચોથો પ્રકાર છે બેરોજગારીનો પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી. આ બેરોજગારીનો ખરેખર કહીએ તો સમસ્યાજનક મુદ્દો કહી શકાય, પણ સામાજિક દૃષ્ટિએ ક્યાંક આ લાભદાયક રહે છે. આપણે આગળ જોઈએ કે છુપી બેરોજગારી એટલે શું. ઉપરથી એમ લાગે છે કે આ વ્યક્તિ કામ કરે છે, પણ ધારો કે એ વ્યક્તિને એક કામમાંથી હટાવી લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. મતલબ કે ધારો કે કોઈ એક ખેતરમાં 5 ખેડૂતો કામ કરે છે અને 1 ક્વિન્ટલ અનાજનું ઉત્પાદન થાય છે 100 કિલોગ્રામ. હવે ધારો કે 5માંથી એક વ્યક્તિને અન્યત્ર કામ મળે છે, એટલે હવે 4 જ વ્યક્તિ કામ કરે છે, તો પણ ઉત્પાદન ઘટતું નથી. એનો મતલબ કે પહેલી વ્યક્તિ જે કામ કરતી હતી એકચ્યુઅલી તો બેરોજગાર હતી,
એનો કુલ ઉત્પાદનમાં કોઈ ફાળો નહોતો. બહારથી જોતાં આપણને એવું લાગે કે આ વ્યક્તિ કામ કરે છે, એની પાસે રોજગાર છે, પણ એને રોજગારમાં રાખીએ કે ન રાખીએ તો પણ કોઈ કુલ ઉત્પાદનમાં ફરક પડતો નથી. તો સારું છે કે એને બદલે એ વ્યક્તિને એગ્રીકલ્ચરના જે કામ છે એનામાંથી હટાવીને કોઈ અન્ય ઉપયોગી કામમાં લગાવી શકાય કે જેથી કરીને એ જગ્યાનું ઉત્પાદન પણ વધી શકે. ભારતીય રેલવે અથવા તો ભારતમાં જ્યારે નવી સ્વતંત્રતા મળી અને સરકારી ક્ષેત્ર, જાહેર ક્ષેત્રનો બહુ વિસ્તાર થયો, ત્યારે લોકોને રોજગારી આપવા માટે ક્યાંક આ સરકારી સત્તાધારી પક્ષને પોપ્યુલર બનવાનું એક પગલું પણ ગણી શકાય કે એટલા બધા લોકોને જાહેર ક્ષેત્રોમાં, પબ્લિક સેક્ટરમાં કામગીરી મળતી ગઈ કે એ ક્ષેત્રમાં એકચ્યુઅલી એનામાં એટલી જરૂર હોય જ નહીં. ઇન્ડિયન રેલવે આ માટેનું એક ખાસ ઉદાહરણ છે. ઇન્ડિયન રેલવે કહી શકાય, ઇન્ડિયન બેન્કિંગ સેક્ટર કહી શકાય. એમાં જરૂર કરતાં બહુ ઘણા કર્મચારીઓ કામ કરતા હતા. એના કારણે વેતન ઉપર થતો સરકારનો ખર્ચ ઘણો બધો હતો. ધીમે ધીમે સરકારને આ સ્ટ્રક્ચરલ ચેન્જીસ કહી શકાય કે એવું લાગ્યું કે એકચ્યુઅલી ઇન્ડિયન રેલવેમાં આટલા બધા કર્મચારીઓની જરૂર છે જ નહીં. ધીમે ધીમે જે લોકો નિવૃત્ત થતા ગયા તેમ તેમ એ જગ્યાએ નવી ભરતી ઓછી થતી ગઈ અને જરૂર પૂરતા કર્મચારીઓને જ કામે રખાતું ગયું. તેવી જ રીતે બેન્કિંગ સેક્ટર છે, જેટલા પણ પબ્લિક સેક્ટરના ઓફિસીસ કહી શકાય એટલે બધામાં નિમણૂક ઓછી થતી ગઈ અને આ રેશનલ બધું કહેવાયું, તર્કબદ્ધ કહેવાયું. તો આ રીતે એક કહી શકાય કે જ્યાં 10 લોકોથી કામ થતું હોય તે જગ્યાએ 20, 25, 30 લોકોને રોજગાર મળતો હોય તો બાકીના 20 લોકો એકચ્યુઅલી બેરોજગાર જ છે. ઉપરથી એમ લાગશે કે એ લોકો કામ કરે છે, પણ એ લોકોનું કુલ ઉત્પાદનમાં ચોખ્ખો કોઈ ફાળો નથી હોતો. એ લોકોને હટાવી લઈએ તો પેલા 10 લોકો એટલું જ કામ કરી શકશે. તો આ છુપી બેરોજગારી છે. એ લોકો કામ કરે છે પણ એકચ્યુઅલી એ લોકો રોજગારી નથી. આ છે બેરોજગારીના પ્રકારો. ઘણી બધી વખત એવું પણ લાગે કે આ વિકાસ જ્યારે થાય છે ત્યારે વિકાસના કારણે જેમ જેમ નવા ઉદ્યોગો વિકસે, નવા રોજગારના ક્ષેત્રો વિકસે, તેમ છતાં પણ એ વિકાસ છે તો રોજગાર શા માટે નથી? જોબલેસ ગ્રોથ એને કહેવાય છે. તો એ બેરોજગારીના કારણોમાં પણ આપણે આગળ અધ્યયન કરશું. હાલ આપણે અહીંયા અટકીએ અને ત્યાં સુધી આપનો સમય ઘણો જ શુભ રહે તેવી શુભેચ્છા. આભાર. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી